હા તો હાલે સરપંચ બની સાથે એ વળી જતી રહી પેલા તો અને તો ગામમાં પેલું સાફ સફાઈ કરવાનું છે કોઈ મીટિંગ રાખવાની છે તે મારા પર ફોન કરી મારે બધું હરિયમ ડોટા કરવું પડે મેં કીધું તું આજનો તારી ના જા એટલે વળી ના હોય તો ગામમાં ઓટો મારવા દે પેલું ગટર નું કરી પેલા જીસીબી આવી હતી ખબર પડે તો મને એટલે ગા હા ઉભો રાખ શું કામ છે કયો તાર ઘેર થી રવિ ના એ જઈશ પેલો કોમ હતો મીટિંગ માં જઈશ અને હું આ પેલી જીસીબી આવી છે કે ગટર ની લાઈન હોશ કરવાની છે એકનું છે હું કઉ લેગા હા સાહેબ બોલો લેગા હેલો તમે ચિંતા ના કરો સાહેબ હું શું તે ઉકા ગ્રાન્ટ નું કર્યું ને યાર ખૂબ પ્લે કરો લેગા ભટલા તમે ચિંતા એ લેગા હા સાહેબ તમે ચિંતા ના કરો બધું તમને પેલું જીસીબી આ ઉકેરા તો બધું સાફ સફાઈ કર્યું તમે ટેન્શન ના લો ગામમાં ના કેવું કરો સાહેબ આ બધું સાફ કરી દઉં રોડ નું બોર્યું ને આપડે જીસીબી આવે ને એટલે લેગા મારી વાત વાપર કે હા બોલો હું ગયો ભાઈ મને સહી સિક્કા કરવા છે હા સાહેબ ના કશું એવું કશું નહીં સાહેબ એટલે લેગા હોય તો હું કપચી તો ડોમર ને વાત કરી દીધી છે અરે મારી વાત વાપર કે પેલા હા વાત સાચી મારી વાત વાપર કે હા બોલો સાહેબ 2 મિનિટો સાહેબ હા બોલો હું હતું કેજો મારે ચોરી પોલીસ માં ફોર્મ ભરાયું છે કે એટલે સહી નો સિક્કો સરપંચ નો માગે છે હેલો હા બોલો બેન અલે હા ના ગામમાં બધું કમ્પ્લીટ જ છે તમે ટેન્શન ના લો ગામ વાળા બધા તૈયાર જ છે આપણા સરપંચ બન્યા પછી બધું કેવું ના પડે પછી બધું હેન્ડલિંગ હું જ કરું છું એટલે આપડા પૈસા ખર્ચી ના આવે છે આપડે તો પેલું ચિંતા ના કરો ઓફિસ માં આવો સાહેબ ની વાત થઈ જાય મારે કે પેલો રોડ રહ્યો ને એ પેલા ગારા ફરવાના હતા કોક એ તો બધું કરી દઈએ છીએ ટેન્શન ના લેતો હા બોલો હું કઉ છું તાર ઘેર થી બોલાય મારે સહી સિક્કો કરી આલે વીરમાભા મારા ઘેર થી હાજર નહીં મારા બેન નો ફોન ચાલુ છે આ તલાટી નો ફોન ચાલુ છે છેલ્લી તારીખ છે ગમે તે પણ ફોન જમા કરાવવું પડે મારા ઘેર થી નહીં પણ વીરમાભા છેલ્લી તારીખ પર મારા સાહેબો આવશે વીરમાભા તમે હું યાર વચ્ચે હેરાન કર કરો તલાટી નો ફોન ચાલુ હતો મારો વોટ લેવો હતો એટલે આવી જતા વીરમાભાઈ વોટ આલજો અને હું સહી સિક્કા કરવા કાઠા પડે છે તમને હું તો ના પારું તમને પાછા આવો હજુ આવો તો ના પારું એ તો બધા આવું થઈ ગયું છે તમારે આતું નહીં કશું વાંધો નહીં પેલા વોટ લેવા એટલે કશું આલજો અમોન વોટ આલજો અને પછી વાતો કરવામાં પેલા ઊંચા જ ના આવે ને તમને સરપંચ માં ના લાવાય હો આવશો કોક દાડો આવશો વીરમાબાની કોક દાડો તમને ગરજ પડશે તો આજ ને તો કાલ તમારે સહી સિક્કો તો કરી આલવો પડશે જવા દે અમે મજા આવી જાય છે સેવા કાંગ્રેસ સરપંચ સહી કરી આલો અમે એવાને ગોવા ભાઈ હોભળજી કે સરપંચ તો ગોવા જેવો જોવો ફટલાઈને સહી સિક્કા તો કરી આલતો તો આ તો શારના ફરજ 10 મિનિટ એ સરપંચ સહી કરી આલજો મારા છોડીનું ફોર્મ ભરું છે એ દાડા તો ગલાલ લાયેલા ઢોલ લાયેલો ઓકાતે નાસ્તા હતા અમે મારા મજા આવી છે મજા તો મારા અમૂલ્ય આવી છે હો સરપંચ કરે સારું કામ કરશે જેને મત આલે એનું કામ કરે જ નહીં તાર તો તાર હું તને સાથ આલું સરપંચ ને સાથ આલું છું હા વિષ્ણુ બોલો ઘેર જાઉં છું મારા પેલું લોનના બોનના બધા કઠલા છે આ સરપંચ લાવીને શું કરવાનું આર્યો કરવી પડે છે એક બાર ટચિંગ કોમ ચાલુ છે અરે ભાઈ હું વાત કરું લેગાની તો મારા ભાઈ છોડીને પોલીસ માં ફોર્મ ભરાયું છે ને તે સરપંચ નો સહી અને સિક્કો જોવા છે તે મને સહી સિક્કો નહીં કરી આલતો અરે હું આવું હંગા થડો એના ઘેર જ જઈએ ક્યાં જ કરી આલું કાલ કરી આલું એમ કરીને 5 દાડો થી રખડાવે છે અને છેલ્લી તારીખ છે ભાઈ તે લેગો ઘેર છે લેગો ઘેર તો નહીં પણ ગામમાં જતો તો ગટર ની લાઈન નું કોક કેતો તો સારું હેડો તા હું જઉં અને સરપંચ માં ના લાવાય કદી એ વખત ભાઈ 400 વોટ થી વીરમાબા મને 400 વોટ આલજો મને જીતાવરાવજો અને એ વખત જીતાવરાયા અને આજ હોમાં પડ્યા છે મને એ તો આઈ ગયા એટલે બોયડી બે પાવર આવ્યો છે અમે અભિમાન આવ્યું છે તાને દારો વીરમાબા ની ગરજ પડશે આ વખત આ ચૂંટણીમાં નહીં તો પેલી ચૂંટણીમાં ચો જાય તાને 400 વોટ નો માલિક છું તો જતા વળો હો પંચાયતી પૂર્ણ ફરશે તારીખ આગા પાછી થશે અલ્યા અમે નમતું આલશું તો યમના સરપંચ કોણ કેસે એ અલ્યા અમે નમતું આલશું તો અમને સરપંચ કોણ કેસે લા 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 બોલો સરપંચ હા બોલો આમાં 2 ખુરશીઓ લઈને સરપંચ થઈ ગયા એટલે અમને આલશો કે નહીં આલો એકાદી બેહવા બેહજો બેહો
બોલો કેવું ચાલે છે? બસ શાંતિ ચાલે. બોલો. થોડા કોમ થી આવ્યો છું. હા બોલો. આપડે પેલું મારું ટચિંગ કોમ ચાલે છે એ ઘરના ઉપર લોન મેળવી છે. હા સાહેબ. હા બોલો. ના ના બધું કોમ પટાઈ દીધું સાહેબ. ના 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 કશું વાંધો નહીં સાહેબ. હા હા છો ને હા સર સાહેબ. ના કે ઉપર પેલું ગટર લાઈન બટી ગયું, રોડ નું પેલું થઈ ગયો અને હા કશું વાંધો નહીં. પણ સાહેબ તમારા જોડે આવ્યો સર પણ શું કરશો? હા કશું વાંધો નહીં સાહેબ. ના ના સાહેબ એવું કશું નહીં. એને તો કોઈ પડી જ નહીં. હા હા એ તો વાંધો નહીં વાંધો નહીં. નેરિયું હતું કે નેરી બની ગયો નેરિયા પાસ થાય કે થોડું હો તલાટી સાહેબ વાત થઈ જાય મારા બધી. હા હા બરોબર. ઓ સરપંચ એ તો વાત સાચી છે પણ બરોબર કશો હતો ને કશો હતો તમે આગળ સાહેબ તો વાત કરી દેજો. પેલા કોન્ટ્રાક્ટિંગ પેલું કપચીનો જે પેટર્નની બધી વાત કરી તમે હમણાં બધો છે બરોબર બરોબર. હા ફોન મેલો. કશો હતો નહીં. હા 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 સાહેબ એ તો ટેન્શન ના લેવાનું સાહેબ. આ સરપંચ ને શું કરવાનું? કશો હતો નહીં. હા સાહેબ હું નેકરું છું. હા આવ્યો હડો હું આ નેકરું છું. હા હું તો એ થોડો એ તો તમે નેકરું છું સાહેબ. શું આવત આવો પેલા જોક મારે પાલર આવ્યો ચાબા પીએડો. અમારી વાત તો ધ્યાનમાં લેતા જ નહીં. બોલો 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 બોલો. હા સાહેબ નો મારો થોડો ફોન હતો કે નેરિયું પ્લે કરવાનું હતું કે એટલે બોલો બોલો શું કેતા કે પેલા ઘરની લોન કરાવી છે તે આ તમારી જોડે મને હાલ તો મેળ આવે એવું નહીં. અરે એમ ટોટા વધી ગયા છે તમને ચૂંટીને લાયા એટલે બસ હવે પાવર આવી ગયો કે મેળ આવે એવો નહીં. એવું નહીં મારે હલો ફોર્મ બધો એ કરે છે છોકરી નેરિયું હતું ને રોડ બનાવવાનું ચાલુ કરે છે. અત્યારે મારા પેલા તલાટી સાહેબ નો વાત ચાલુ બરોબર. નાંગનમાં થોડું બેન ચર્ચા કરું. બેન છે મેડમ છે તે કોક પેલું આ બધું નહીં પેલું પાસ થયું લોન આવી શકો એ મારે પ્લે કરાવવું છે અને ટેન્ડર બે ત્રણ પાસ કરાવવું ગામમાં પેલો ચબુચણ કરવો છે કે મારે એટલે મારું ટેન્ડર ચાણા પાસ થાય થઈ જાય યાર. શાંતિ રાખો બધું થશે. ધીરજ રાગ રાગ બધું થાય. ઓટ લેવા આવ્યા વખત આવું કીધું તમે? માલું મારા થોડું કોમ છે બરોબર. શાંતિ થી માલું હોય મારે થોડું ઉતાવળ છે. આ સરપંચ શું કરવાનો? જે દાડ વોટ લેવા આવ્યો એ દાડો આમ કગરતો હતો, પૈસા બાપા કરતો હતો ને હવે ચૂંટીને લાયા એટલે પછી સાહેબ નું આ ટેન્ડર ને આ ટેન્ડર ને પછી અમારું ટેન્ડર ચાણે પાર લાવશે કરવાનું? આ ચૂંટીને લાયા ને સરપંચ ને અને એ લેગો કશું કોમમાં ના આવ્યો કે સહી સિક્કા કર્યાલા છેલ્લી તારીખ છે ભાઈ તોય મને સહી સિક્કા ના કર્યાલ્યા અને આ તારીખ કઈ જતી રહી. શું કરવાનું? અમે કોણ કદી સરપંચ માં ના લાવાય અને જેને વોટ નહીં આલ્યો ને એનું કામ કરે છે અને જેને વોટ આલ્યો છે ને એનું કામ નહીં કરતા. શું કરવાનું ભાઈ છોટું? શું થયું? આ સરપંચ માં લાઈન ભૂલ કરી છે મોટી. તમે ભૂલ કરવું તું પણ ભૂલ નહીં તો મારી છોડીને પોલીસ માં ફોર્મ ભરાયું છે કે ભાઈ તે હું લેગા પાયો છું. લેગા મને સહી સિક્કા કરી આલો. આ છેલ્લી તારીખ છે તો એઓને ફોન માં વાતો કરીને મને મગજ ઉપર જ ના લીધી મારી વાત ભાઈ. એ તો તમને પેલા વિચારવું પડે ને યાર કે સરપંચ પુનઃ બનાવો. ભાઈ હું કરવાનો? માં 400 વોટ આલ્યો છે અને આ એરિયા હોમાં પડ્યા છે ભાઈ મને. હું તો શું કરું કહો? પણ અમે આ કોમ નહીં કરતા. પેલા એથી તો ગો હારો ગમે તે પણ સહી સિક્કા તો કર્યા લગો. પોચ વાર પછી વિચારજો કુના લાવો કુના ના લાવો. પોર તો ઓન ના લાવ પટી જાય. પોચ વાર ચેરી ઓન ના આવ પતું કપાઈ ગયું. તાન 400 વોટ ઓન ના મળો ઓન ના મળે એથી તો ગોવા ના લો ગમે તે પણ ગો સહી સિક્કો તો કર્યા લ પાછો. હલો અમરતજી, અમે મજા આવી છે. ચૂંટણી તો અમે ચોપાલા લાવે છે. ઓહો પેલા નહીં વીરમો કાળો સરપંચ ના શેરી શેરી ફરે સહી કરાવવા પણ પેલો સરપંચ મગજ ઉપર જ લેતો નહીં. અભિમાન આવી ગયો સરપંચ ને. અમે તો રંગ જોમે છે બેઠા બેઠા આપણે તો રંગ જોવાનો છે. 5 વાર ઉજી હારીએ જોઈ જ રહેવાનું છે. આવતા 5 વાર માટે આપડે 50 કરવા જવું નહીં પડે. સરપંચ કોઈ ગોઠતો જ નહીં. ઘણા શેરી શેરી ફરે છે બસ. એ તો પેલા આરસીસી રોડ તરાવ નો નરેગા નો એવો કોમ હોકા છે. સીધી કમાણી કરી રહ્યો છે. હા તમારે કોઈ જરૂર પડે ત્યારે આવજો. હું બધું આગળ જે જોવાનું છું તો સહયો થઈ જાય કુટુંબ આપડા જે મત આલ્યો છે ઇવન ચિંતા ના કરતા હો. એ ભલે ભલે હા એમ ખાઈ લેવા દેજે. ગોવાભાઈ એ ગોવાભાઈ
આવો. ભાઈ શું કરીએ, કંટાળી ગયા છીએ ભાઈ. તે કોમ કરીને આવ્યો તો કંટાળ્યો કે મજો બધું કહેવાનું આવે છે. કોમ કરીને નહીં ભાઈ, પેલા લેગા પા જોતો ભાઈ. મારી છોડીએ સર પેલા પોલીસમાં ફોર્મ ભરાયું છે કે તે સહી કરવાની હતી, તે ને સહી ના કરી આલી. હું થોડો સરપંચ સુધી સહી કરી આલું તમે આયા છો. પણ તમે કયો કે આ છેલ્લી તારીખ છે, તમે માજી સરપંચ છો ને કયો કે એ સહી કરી આલી લેગો. પણ હું થોડો સરપંચ સુધી સહી કરી આલું. તમે નહીં, તમે લેગાન કયો કે કોણ સહી કે? તમે હું કહું તમે કયો કે દાન એટલે કનાવ લે કહું, મારા ઓલે. તમારું લે કહું. હં. એ દાડા તો ઢોલ મારે ઓમ કે મેરતા હતા. હા, અમારું સરપંચ જ દેજો, અમારું સરપંચ જ દેજો. ના, મારો છોકરો તમને નતો દેખાતો. ભાઈ ભરાઈ ને મારા કામ નાસ્તા તો તમને શરમ નથી આવતી. ભાઈ એ મારી મોટા મોટી ભૂલ છે ભાઈ, હું તમારા હાથ જોડું ભાઈ. હેડ હાથ જોડવા વાળી રહીને બેઠો છું હેડ દી ઉઠ. ના ભાઈ, મારું આ પોલીસમાં મારી છોરીએ ઘણી મજૂરી કરી છે ભાઈ, અને આ સહી નહીં થાય ને તો ફોરમ કેન્સલ થાય ભાઈ. ફોરમ કેન્સલ થવા તે એ દાડા નથી વાસો ખોલી. ભાઈ જો કયો કે ભાઈ એ દાડા નાસ્તો તો નતો દેખાતો. ઢોલ લઈ આયા છે, ગલાલ પેટા ફોડી રહ્યા છે. મને બતાવો જોક ભાઈ. ઘરના એક કુટુંબમાં સરપંચ વેસ્યા સુધી આયા છો વાયકડ જોઈ. ભાઈ આટલું મારું કામ કરો ભાઈ. 5 વર્ષ એરી તમને જ લાવવાના છું ભાઈ. પોચ વર્ષ જેવી અમને લાભાય તો અમે તો જીત્યું. અમને ખબર પડી છે કે પાયા ને ત્યાં અમારા પગ કાપ્યા છે. ન કદી હું છેતરાતો હું. આનંદ 400 મત ના ભાઈ. ભરાવાનો તું છે ને. હું કહું ભાઈ લેગો મને કહેતો તો કે હું તમારું બધું કામ કરું. જો કદી રાખ, જો કરી આવ. કશું કામ ના કર્યું ભાઈ. આ શું કરવાનું અમે? તમે જો કેજો ભાઈ, 2 શબ્દો કે એટલે હેડ લાય. છોડીનું કોમ છે એટલે હું લઉં છું. હેડ જતો રહે, તારું કોમ નહીં. આ તો છોડી નથી કીધું એટલે. ના લે કાં તો સહી તો હું કરાઈ લાવું છું. અભિમાન આવી ગયું દાર એટલે લે કા આવો લે બે ખુરશી લેતા બેસજો લે બોલો હું તો બધો સરપંચમાં શું કામ કરી રહ્યા છો? કરી રહીએ શું આ સરપંચ વાત કરી જઈએ છીએ, જે આવડે એવું કરી જઈએ. અમે તો બધું નવા કરાવો, છીએ. ગામમાં ચાલુ કરો. ગંદકીન ગટરાનું કેટલું હેડી રહ્યું છે યાર. મારો છે ને તલાટી અંગાત વાત થઈ જઈ, પછી હું તાલુકા પંચાયતમાં ગયો તો, એ પ્રાંત અધિકારીને મારા વાત થઈ ગઈ છે. 2-3 દિવસમાં જો પેલું ગટરનું તમારું કમ્પ્લીટ કામ થઈ ગયું. પછી પેલું નેરિયું હતું ને કુબેર વાળું પેલું નેરિયું, તમારું જે ઘર આગળ હતું ને, એ રોડ તૈયાર થાય બરોબર. હા તો કરવું જ પડશે કે. અને આપણો કે હા, બોલો. પેલા વીરમોજી તમારા અંગા દેતા એવાનું છોડીને પરીક્ષા છે, તમને શરમ આવે છે કે નહીં? આર્ય કામ તારે પહેલું કરવાનું, ગામનું કામ નહીં કરતો ચાલશે. પણ મારો ફોન ચાલુ હતો, મારા પેલા તલાટી નો ફોન ચાલતો વચમાં, પેલા લપ કરું. પણ ગમે તેનો ફોન આવે ને, છોકરું ભણતું હોય ને એના માટે પહેલી ધ્યાન રાખજે તું. વાત સાચી છો આરી. અમે એને આ તો છેલ્લી તારીખ છે તો હાજી હું કલાક વાર છે મેકી દે. લે ફટાફટ સહી કાઢ. જાટ સહી કાઢ ફટાફટ. શરમ નહીં આવતી? હાલો. કોક સરપંચ બનાવે તો પેલું ભણાય એનું કામ લેજો પાછા. ના હાલે. શું ના થઈ યાર, આપડે ગોમ માતા તો એવું સત નહીં યાર. મેં કીધું મગજમાં લીધું ને. હું કામ કરવાનું પેલું ગોમ નું યાર એમ કામ નું નહીં. પેલા છોકરો ભણે છે એના માટે શિક્ષણ હા, શિક્ષણ નું કામ પેલું લેજો. ના કે તમે અમે બધા ઠોઠ જ છીએ. અને હું કહું આપણો તમે આયા તો મારો અમે તમારે જોડે આપવું. બોલો. હા હારો 4 કોઈ ટેન્ડર પાસ થયો બરોબર, તે મારું કોઈ ખીચવાનું. એ તો તું ફક્ત વિરોધ ના કર્યો તો તને બિનહરીફ કરો કે તારા મને કહેવું હતું કે મારે સરપંચ થવું છે. પાહે ને પેલા દાડા એવું કહેતો હતો કે ગોવા કાકા અમે તો ટેકો લે છે અને ફોરમ ભરા તું સમજો કે મને. અમુક જે થઈ ગયો આવી ગયો બરોબર. અમુક મને કહો હા તો હું ખવા દે તું આય. તમારું કામ બધું કરે. હા તો હશે હેડ. શું કીધું? હો મારું વાત તો સાચી છો. તારું સરપંચ બન્યા પછી તારું પહેલું છે ને શિક્ષણનું અને ગામનું પેલું એ કરવું પડે. સારું આવું તારું અભિમાન ના સારું. મિત્રો ગામમાં સરપંચ બન્યા પછી બધા બહુ અભિમાન કરે છે. કોઈક બાપડા ગરીબ હોય એ સહી સિક્કા કરવા આવ્યા હોય છે, કોઈ પણ કામ કરવા આવ્યા હોય તો આપણું પેલા કામ પરી મેલે. આપણા જે ગામના વ્યક્તિ આપણને પાહન ખભો મિલે સપોર્ટ આલ્યો હોય, જેને મત આપ્યા હોય, મત ના આપ્યા હોય તો વિરોધ સરપંચ બન્યા પછી ના રાખો, દરેક નું કામ કરવું. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો અને રંગીલો વડનગર ચેનલને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી.